હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ફરીવાર આપણે મળીએ છીએ અને આજે આપણે વાત કરીશું ચેપ્ટરની અંદર એક નાનકડા એવા સરસ મજાના ટોપિક વિશે, પરમાણુના પ્રકાર. જેમ કે આઇસોટોપ્સ છે, એટલે કે સમસ્થાનિકો છે, સમદળીય છે, આઇસોમર છે, આઇસોટોન છે. આ બધા વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે. જેમાં સૌથી વધારે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ જનરલી સમસ્થાનિકોનો. પણ ખરેખર આ કઈ રીતે વિભાજન કરવામાં આવેલું છે અલગ અલગ પરમાણુની અંદર, એ સૌ પ્રથમ આપણે જોશું. તો મિત્રો, તમે કોઈ પણ પરમાણુ લ્યો, તો કે મારી પાસે કોઈ એક્સ નામનું તત્વ છે. તો એક્સ નામના તત્વ પાસે બે વસ્તુ કમ્પલસરી હશે મિત્રો. કઈ કઈ વસ્તુ? તો તમે જનરલી અહીં લખો છો ઝેડ અને એ. ઝેડ એટલે તેમાં રહેલા પ્રોટોનની સંખ્યા તેમજ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કહી શકો. પણ માત્ર આપણે ન્યુક્લિયસની જ ચર્ચા કરતા હોવાથી અહીંયા આપણે ઝેડ બરાબર ગણીશું પ્રોટોનની સંખ્યા. તો આપણી પાસે ઝેડ એટલે શું છે મિત્રો? પ્રોટોનની સંખ્યા. પ્રોટોનની સંખ્યા. ત્યારબાદ તમારી પાસે છે એ મિત્રો. એ શું છે મિત્રો? એ છે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા, અથવા તો પરમાણુ દળાંક પણ તમે કહી શકો, જે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી હતી. ઇન શોર્ટ, P+N એટલે કે આખા ન્યુક્લિયોન કહેવાય એને, ન્યુક્લિયોનની સંખ્યા. અથવા તો તમે તેની જગ્યાએ શું લખી શકો મિત્રો? પરમાણુ દળાંક પણ લખી શકો. શું લખી શકો? પરમાણુ દળાંક. અને થર્ડ વન, એમાંથી જો ઝેડ બાદ કરવામાં આવે તો મિત્રો વધે છે એન. શું વધે છે? એન. એન એટલે માત્ર ન્યુટ્રોનની સંખ્યા. એ માઇનસ ઝેડ એટલે કે ન્યુટ્રોનની સંખ્યા. તો તારે દરેક ન્યુક્લિયસ પાસે મિત્રો આ ત્રણ વસ્તુ કમ્પલસરીમાં હશે ને હશે જ. આ ત્રણેય વસ્તુ પ્રત્યેક ન્યુક્લિયસ માટે સરખી હોતી નથી. આ ત્રણેયના આધારે આપણે આજે અલગ અલગ પરમાણુના પ્રકારો ભણવાના છે. એટલે કાં તો આપણે ઝેડ સરખા લેશું, એ અને એન અલગ લેશું, કાં તો એ સરખો લેશું, ઝેડ અને એન અલગ લેશું. એવી રીતે કોઈ પણ વસ્તુ સેમ રાખશું, બાકીની વસ્તુ અલગ લેશું ત્રણમાંથી, અને તેના અલગ અલગ પ્રકાર વિશે આજે આપણે અભ્યાસ કરીશું. એમાં સૌ પ્રથમ નંબર 1, જેનું નામ છે આઇસોટોપ, જેને ગુજરાતીમાં કહેવાય છે મિત્રો સમસ્થાનિકો. શું કહેવાય છે મિત્રો? સમસ્થાનિકો. ચલો વ્યાખ્યા સ્વરૂપે સિમ્પલ વસ્તુ, સમસ્થાનિક કોને કહેવાય? તો કે જે પરમાણુના પરમાણુ ક્રમાંક સરખા હોય. પરમાણુ ક્રમાંક એટલે ઝેડ. ચલો ઝેડ એટલે શું છે મિત્રો? સાથે સાથે લખી દઈએ પરમાણુ ક્રમાંક. તો જે તત્વના, જે પરમાણુના પરમાણુ ક્રમાંક સમાન હોય, પરંતુ પરમાણુ દળાંક જે છે એ અલગ અલગ હોય. પરમાણુ ક્રમાંક સરખા હોય, પરંતુ પરમાણુ દળાંક જે છે એ અલગ અલગ હોય, તો એને કહેવાય છે મિત્રો સમસ્થાનિકો. શું કહેવાય છે મિત્રો? સમસ્થાનિકો. એટલે સાથે સાથે એન પણ અલગ હશે. એ અલગ હોય એટલે ઓબ્વિયસલી એન તો અલગ જ હોય. તો એ સિમ્પલ આપણે લખી શકીએ. આઇસોટોપ કોને કહેવાય? તો કે જેનો ઝેડ જે છે મિત્રો એ સમાન લેવાનો, એ અને એન એ કેવા લેવાના? અલગ અલગ. એવા તત્વોને શું કહેવાય છે મિત્રો? સમસ્થાનિકો કહેવાય છે. એટલે આમાંથી વ્યાખ્યા પણ તમે તમારી જાતે બનાવી શકો છો. જે પરમાણુના પરમાણુ ક્રમાંક સરખા હોય, અથવા પ્રોટોનની સંખ્યા સમાન હોય, તેમજ પરમાણુ દળાંક અલગ અલગ હોય, અથવા તો એ અને એન અલગ અલગ હોય, અસમાન હોય, તેવા પરમાણુઓને આપેલ તત્વના સમસ્થાનિકો કહે છે. એવા તત્વોને આપેલ તત્વના, એવા પરમાણુઓને આપેલ તત્વના શું કહે છે મિત્રો? સમસ્થાનિકો કહે છે. જેમ કે શરૂઆત કરીએ આપણે હાઇડ્રોજન માટે. ઉદાહરણ તરીકે લઈશું આપણે હાઇડ્રોજન. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર આપણે તેના 3 સમસ્થાનિકો આપણે જનરલી લખતા હોઈએ છીએ. કેમિસ્ટ્રીમાં છે તમારે, એટલે વધારે ખ્યાલ તમને હશે જ તે, જેને આપણે 11H, 12H અને 13H વડે દર્શાવીએ છીએ. 11H, 12H અને 13H વડે દર્શાવીએ છીએ. આ ત્રણેયનો પરમાણુ ક્રમાંક એક જ સરખો છે મિત્રો. Z બરાબર 1. ત્રણેયમાં લખીએ કે Z બરાબર 1, Z બરાબર 1, Z બરાબર 1. આ ત્રણેયમાં Z સમાન છે. પરંતુ મિત્રો પહેલા પરમાણુ ક્રમાંક પહેલા તત્વની અંદર, પહેલા પરમાણુની અંદર, એટલે કે 11Hની અંદર એની વેલ્યુ 1 છે. બીજાની અંદર એની વેલ્યુ 2 છે. ત્રીજાની અંદર એની વેલ્યુ 3 છે. તેમજ એનની વેલ્યુ પણ સાથે નોંધી શકો છો તમે. આની અંદર ન્યુટ્રોન ન હોય મિત્રો,
1માંથી 1 બાદ કરો 0 આવે, આમાં 2માંથી 1 બાદ કરો એટલે ન્યુટ્રોન આવશે 1 અને આમાં ન્યુટ્રોન આવશે 2. તો આ રીતે ન્યુટ્રોન. તો આ જો એ અને એન અલગ પડશે, બધાની અંદર એ અને એન અલગ અલગ છે. જો આમાં એ 1 2 3, આમાં એન 0 1 2. તો આ રીતે આ ત્રણેય છે એ એકબીજાના શું કહેવાય છે મિત્રો? સમસ્થાનિકો કહેવાય છે. આ ત્રણેયને એકબીજાના શું કહેવાય છે મિત્રો? સમસ્થાનિકો કહેવાય છે, કે જેની અંદર પરમાણુ ક્રમાંક સમાન રહેતો હોય, એટલે કે ઝેડ સરખો રહેતો હોય, પ્રોટોનની સંખ્યા સરખી રહેતી હોય, પરંતુ ન્યુટ્રોન બદલાતા હોય અથવા તો એ બદલાતો હોય તો એને શું કહેવાય છે મિત્રો? તેના સમસ્થાનિકો કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે કદાચ દોરવું હોય આપણે તો આવી રીતે દોરી શકીએ મિત્રો. આ છે હાઇડ્રોજનનું ન્યુક્લિયસ, તેમાં એક ઇલેક્ટ્રોન એક પ્રોટોન પહેલા માટે. બીજા માટે દોરવું છે મિત્રો. ઇલેક્ટ્રોન તો એક જ રહેશે, એક પ્રોટોન અને સાથે એક ન્યુક્લિયસ દર્શાવું છું, સોરી એક ન્યુટ્રોન દર્શાવું છું. આ છે એક ન્યુટ્રોન. એવી રીતે ત્રીજા માટે દોરવા માગો છો તમે ઇન ધ કેસ, તો ત્રીજા માટે ઇલેક્ટ્રોન તો એક જ છે મિત્રો, જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન તો એક જ રહેશે. પણ ન્યુક્લિયસની અંદર વાત કરવામાં આવે તો એક પ્રોટોન અને બાકીના 2 ન્યુટ્રોન છે મિત્રો. જે રેડ કલરના દેખાય છે કેવા છે? ન્યુટ્રોન છે. તો આ રીતે મિત્રો તમે હાઇડ્રોજનના અલગ અલગ સમસ્થાનિકો પાડી શકો છો. ક્લિયર? જેના નામ પર તમને ખબર છે મિત્રો, આને હાઇડ્રોજન કહીએ છીએ આપણે, આને ડ્યુટેરિયમ કહીએ છીએ અને ટ્રિટિયમ કહીએ છીએ. ક્લિયર? તો આ બધા હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો. આવી રીતે ઘણા બધા ઉદાહરણ છે મિત્રો. જ્યાં એમાં ખાસ કરીને જો કાર્બન લેવામાં આવે તો આ પોઈન્ટ નંબર 1 કાર્બનના પણ મિત્રો 3 સમસ્થાનિકો છે. આ રીતે 612C, 613C, 614C, આ બધા કાર્બનના સમસ્થાનિકો છે. ક્લિયર? એવી રીતે યુરેનિયમના છે, લિથિયમના છે, મોસ્ટ ઓફ તત્વના ઘણા બધા છે. લગભગ વધારેમાં વધારે સમસ્થાનિકો મિત્રો ગોલ્ડના છે. લગભગ 32 સમસ્થાનિકો છે. ઉદાહરણ તો ઘણા બધા લખી શકીએ. યુરેનિયમ પણ લખી શકીએ મિત્રો. યુરેનિયમ એના સમસ્થાનિકો લખી દઈએ આપણે. 92 નંબરનું તત્વ છે 92U233, 92U235, 238, 235 અને 238. હવે તો મિત્રો હાઇડ્રોજનના 3, કાર્બનના 3, યુરેનિયમના 3 છે, લિથિયમના 2 છે મિત્રો. અને ઓલ ઓવર ગોલ્ડની વાત કરીએ તો સૌથી વધારે સમસ્થાનિકો મિત્રો લગભગ ગોલ્ડ પાસે છે. લખીએ ગોલ્ડના સમસ્થાનિકો કેટલા છે? 32. ક્યાંથી ક્યાં સુધી? તો કે લગભગ 173 લઈને 204 સુધી. એની વેલ્યુ 173 થી 204 સુધી. એની વેલ્યુ કેટલી હોય છે મિત્રો? 173 થી 204 સુધી હોય છે. કેટલી? 173 થી 204 સુધી. એટલા સમસ્થાનિકો તેની પાસે છે. ક્લિયર? તો બધા સમસ્થાનિકોની વાત થઈ. સેકન્ડ વન, ઝેડ અલગ પડ્યો હતો, એ અને એન સમાન રાખ્યા હતા. હવે સેકન્ડ વન વાત કરી. સેકન્ડ પોઈન્ટ, આઇસોબાર, જેને ગુજરાતીમાં કહેવાય સમદળીય. આઇસોબાર એટલે કે સમદળીય. ઓલરેડી થોડોક ખ્યાલ તો આવી ગયો હશે. ક્લિયર? સમદળીય પરમાણુ દળાંક એટલે આપણે એ કહીએ છીએ. પરમાણુ દળાંક એટલે શું કહીએ છીએ? એ. તો મિત્રો સમદળીય એટલે કે જેનો પરમાણુ દળાંક સમાન હોય, એ સમાન હોય, પરંતુ ઝેડ અને એન, ઝેડ અલગ થશે એટલે ઓબ્વિયસલી એ એન અલગ થઈ જ થશે. તો મિત્રો જેનો માત્ર ને માત્ર પરમાણુ દળાંક સરખો હોય, એટલે કે એ બરાબર સમાન હોય, પરંતુ ઝેડ અને એન એ કેવા હોય? અલગ અલગ હોય, તો એવા પરમાણુને તત્વના જે તે તત્વના સમદળીય કહે છે, એટલે કે આઇસોબાર કહે છે. ક્લિયર? ઇન શોર્ટ, તેમના ન્યુક્લિયોન સમાન હશે. તેમના ન્યુક્લિયોન સમાન. એ બરાબર શું છે મિત્રો? એ બરાબર છે ન્યુક્લિયોન. એ બરાબર શું છે? ન્યુક્લિયોન.
તો ન્યુક્લિયોન કેવા હશે? સમાન હશે, પરંતુ તેમાં ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા અલગ અલગ હશે, એટલે કે પરમાણુ ક્રમાંક અલગ અલગ હશે. ક્લિયર? ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ હાઇડ્રોજન અને હિલિયમ. હાઇડ્રોજનનો ત્રીજો સમસ્થાનિક એટલે કે ટ્રિટિયમ 1H3 અને હિલિયમનો સમસ્થાનિક લઈ 2He3. ચલો, આનો પરમાણુ ક્રમાંક અલગ છે, આનો પરમાણુ ક્રમાંક અલગ છે, પણ બેની અંદર એની સંખ્યા મિત્રો આ એ દર્શાવે છે. આ શું દર્શાવે છે મિત્રો? એ. બંનેની અંદર એની સંખ્યા સમાન છે. આમાં એની સંખ્યા છે મિત્રો 3 અને આમાં એની સંખ્યા છે 3. તો તમને કીધું હતું એ સમાન હોય, એ સમાન હોય, પરંતુ અલગ શું લેવાનું છે? અલગ લેવાનું છે આપણે ઝેડ અને એન. તો મિત્રો ઉપરની સંખ્યામાં ઝેડની વેલ્યુ થશે 1, નીચેની સંખ્યામાં ઝેડની વેલ્યુ થશે 2. હવે ધારો કે તમારે ન્યુટ્રોનની સંખ્યા મેળવવી છે તો એ માઇનસ ઝેડ કરવું પડે. એ માઇનસ ઝેડ, એ માઇનસ ઝેડ. તો આમાંથી એ માઇનસ ઝેડ કરો તો જવાબ આવશે તમારી પાસે 2, અને આમાંથી એ માઇનસ ઝેડ કરશો તો તમારી પાસે જવાબ આવશે 1. એટલે બંનેની અંદર ન્યુટ્રોન તેમજ પરમાણુ ક્રમાંક અલગ અલગ છે. તો એવા તત્વોને એકબીજાના શું કહેવાય? સમદળીય કહેવાય. તો મિત્રો ટ્રિટિયમ અને હિલિયમનો આ સમસ્થાનિક બંને જે છે એ કેવા છે? એકબીજાના સમદળીય છે, એટલે કે આઇસોબાર છે. ચલો, હજી બાકીના બે પરમાણુના પ્રકાર ભણવાના છે, આઇસોટોપ, આઇસોબાર. હજી બાકીના બે પરમાણુના પ્રકાર આપણે સ્ટડી કરીએ આગળ. થર્ડ નંબર છે મિત્રો, પોઈન્ટ નંબર 3, જેનું નામ છે આઇસોટોન, જેનું કોઈ ખાસ ગુજરાતી નથી એટલે હું લખતો નથી. આઇસોટોન ગુજરાતીમાં પણ આપણે આઇસોટોન જ બોલીશું. હવે એકવાર ઝેડ સમાન થઈ ગયો, એકવાર એ સમાન થઈ ગયો, તો હવે વારો છે આપણે એન સમાન રાખવાનો. એન સમાન રાખવાનો. ચલો, તો હવે આપણે અહીં શું રાખીશું? એન સમાન હોય, એન સમાન, પરંતુ એ અને ઝેડ એ અલગ અલગ હોય. એ અને ઝેડ એ કેવા હોય? અલગ અલગ હોય. તો એવા તત્વોને એકબીજાના આઇસોટોન કહે છે, એટલે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી મળતી હોય, જેમાં ન્યુટ્રોનની સંખ્યા સરખી મળતી હોય, પરંતુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક અથવા તો ન્યુક્લિયોનની સંખ્યા અલગ અલગ હોય, એને એકબીજાના શું કહે છે મિત્રો? આઇસોટોન કહે છે. શું કહે છે? આઇસોટોન. જેનો કોઈ ખાસ ગુજરાતી નથી એટલા માટે આપણે લખતા નથી. ઉદાહરણ તરીકે વાત કરી દઈએ. ઘણા બધા ઉદાહરણો છે મિત્રો, એમાંથી આપણે અમુક સ્પેસિફિક ઉદાહરણની ચર્ચા કરી છે. અહીંયા મારી પાસે એક નંબર છે Hg, પારો 80 નંબરનું તત્વ, 198 પરમાણુ દળાંક, અને બીજું તત્વ લઉં છું મિત્ર Au, 79 નંબરનું તત્વ અને 197 પરમાણુ દળાંક. હવે આની અંદર બંનેની અંદર એન સરખો રહેશે. કઈ રીતે આપણે જોઈએ તો પહેલાં હું એ અને ઝેડ લખી નાખું છું મિત્રો. આનો ઝેડ છે 80, આનો ઝેડ છે મિત્રો 79, ત્યારબાદ અહીંયા એ છે મિત્રો 198, અહીંયા એ છે 197. કોમન શું છે? કોમન છે એન. તો અહીંયા એન શોધવું હોય તો આપણે એમાંથી ઝેડ બાદ કરવો પડે. એમાંથી શું બાદ કરવો પડે? ઝેડ. તો 198માંથી 80 બાદ કરો તો તમારી પાસે જવાબ આવશે 118. કેટલો આવશે મિત્રો? 118. તો અહીંયા જવાબ આવશે 118. એવી જ રીતે અહીંયા પણ જો એમાંથી ઝેડ બાદ કરો તો એન મળી જાય, તો અહીંયા પણ એન મળશે તમને 118. તો આ બંને તત્વો એકબીજાના આઇસોટોન કહેવાય. બંને તત્વો શું કહેવાય? એકબીજાના આઇસોટોન કહી શકાય. ક્લિયર મિત્રો? તો આઇસોટોનના ઉદાહરણ છે, યાદ રાખજો. એન સમાન એટલે કે ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક તેમજ પરમાણુ દળાંક જુદા જુદા હોય તેમને આઇસોટોન કહે છે. વ્યાખ્યા સાથે સાથે આ રીતે લખી શકાય. ફરીવાર બોલું છું મિત્રો, જે પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંક જુદા જુદા હોય તેમને એકબીજાના આઇસોટોન કહે છે. ત્યારબાદ લાસ્ટ વન આઇસોમર, સમઘટકીય. ફોર્થ વન તેનું ગુજરાતી છે આપણી પાસે સમઘટકીય એટલે કે આઇસોમર, જેમાં આપણે એ ઝેડ અને એન સાથે કંઈ ખાસ લેવા દેવા નથી, પણ તેમના રેડિયો એક્ટિવ ગુણધર્મો છે તેની સાથે લેવા દેવા છે. રેડિયો એક્ટિવ ગુણધર્મો એટલે શું મિત્રો? તમને 5મા ચેપ્ટરની શરૂઆતમાં જ વાત કરી હતી.
કુદરતી રીતે આપમેળે કોઈ પણ તત્વ જે છે એ અમુક વિકિરણોનું ઉત્સર્જન કરતો હોય તો તે તત્વને રેડિયો એક્ટિવ તત્વ કહી શકાય. ક્લિયર? તો મિત્રો અહીંયા આપણે લેવાનું છે ઝેડ, એ અને એન ત્રણેય સરખા હોય એટલે એક જ તત્વ હોય, પણ એક જ તત્વની અંદર તેના અલગ અલગ પરમાણુના અલગ અલગ રેડિયો એક્ટિવ ગુણધર્મ જોવા મળતા હોય. તેને એકબીજાને શું કહેવાય છે મિત્રો? આઇસોમર કહેવાય છે. એટલે કે જેમાં ઝેડ, એ અને એન આ ત્રણેય વસ્તુ સમાન હોય, પરંતુ માત્ર રેડિયો એક્ટિવ ગુણધર્મો એ અલગ હોય એવા તત્વોને એકબીજાના આઇસોમર એટલે કે સમઘટકીય અથવા તો બહુરૂપી પરમાણુઓ કહે છે. ફરીવાર યાદ રાખજો મિત્રો, ઝેડ, એ અને એન એટલે જાન સમાન હોય, પરંતુ રેડિયો એક્ટિવ ગુણધર્મ કેવા હોય? અલગ અલગ હોય. આ એક જ એવું તત્વ છે જેમાં ત્રણ વસ્તુ, આ એક જ એવો પ્રકાર છે જેમાં ત્રણ વસ્તુ સમાન આવતું હશે. ક્લિયર? જેના ઉદાહરણની વાત કરીએ તો મિત્રો બ્રોમિન છે. બ્રોમિન Br3580 આ જે છે તેની ધરાવાવસ્થામાં ઘણા બધા આઇસોમર ધરાવે છે. ધરાવાવસ્થામાં એટલે આપણને ખબર છે હવે. ક્લિયર? ઘણા બધા આઇસોમર ધરાવે છે, તેના ઘણી બધી જોડ મળી રહે છે, પણ ક્યારે? ધરાવાવસ્થામાં. તો મિત્રો આ મુખ્યત્વે 4 પ્રકાર થયા. પહેલું હતું આઇસોટોપ એટલે કે સમસ્થાનિકો, બીજું હતું આઇસોબાર એટલે કે સમદળીય, ત્રીજું હતું આઇસોટોન એટલે કે કોઈ ખાસ ગુજરાતી નથી એની પાસે, અને ફોર્થ વન છે આઇસોમર એટલે કે સમઘટકીય. તો ત્રણેય વસ્તુની અંદર તમારે શું સમાન હોય એ તમારે ખાસ, પહેલાં 3 તો કોમન છે, વારાફરતી એકને લેવાના છે, અને ત્રીજી વસ્તુ છે આઇસોમર, તેમાં ત્રણેય સમાન છે. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે 4 પ્રકારની અંદર યાદ રાખવાની છે. 4 પ્રકારને ખાસ કોમન યાદ રાખવા માટે એક શોર્ટ ટ્રીક છે મિત્રો, સમજજો. ત્રણેયના હું નામ લખું છું ઇંગ્લિશમાં મિત્રો. આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોન. અહીંયા મિત્રો પી ઉપાડો, પી ફોર પ્રોટોન, અહીંયાથી એ ઉપાડો, અહીંયાથી એન ઉપાડો. છેલ્લા અક્ષરો ખાસ કરીને. પી એટલે પ્રોટોન સમાન એટલે કે ઝેડ સમાન, બાકી બધું અલગ. એ એટલે કે એ સમાન, અને એન એટલે કે કેપિટલ એન, ન્યુટ્રોન સમાન. યાદ રાખવાની રીત છે મિત્રો. આઇસોટોપ પ એટલે પ્રોટોન, આઇસોબાર એટલે કે સમદળીય, અને એન એટલે કે આઇસોટોન. આ શોર્ટ ટ્રીક છે મિત્રો યાદ રાખવા માટેની. આ શોર્ટ ટ્રીક છે યાદ રાખવા માટેની. ક્લિયર? આ રીતે તમે યાદ રાખી શકો છો. યાદ રાખવા માટે. ક્લિયર? આટલી વસ્તુ તમારે 4 પ્રકાર શોર્ટ ટ્રીકમાં યાદ રાખો, તમે આ રીતે યાદ રાખી શકો છો. ત્યારબાદ મિત્રો તમને અહીંયા એક નાનકડું એવું હોમવર્ક આપું છું. નીચેના જે તત્વો આપેલા છે એમાંથી આઇસોટોપ, આઇસોબાર અને આઇસોટોનની જોડ બનાવવાની છે. આમાંથી કોણ કોણ આઇસોટોપમાં આવે છે, કોણ કોણ આઇસોબારમાં આવે છે, અને કોણ કોણ આઇસોટોનની અંદર આવે છે. ક્લિયર? ક્યારેક એકને એક તત્વ બીજી વખત આવી જશે, કોઈ વાંધો નહીં, તમારે માત્ર જોડ બનાવવાની છે. અહીંયા ફર્સ્ટ વન પહેલું લખશું સોલ્યુશનની અંદર. ફર્સ્ટ વન સોલ્યુશનની અંદર આઇસોટોપ્સ, સેકન્ડ વન આઇસોબાર, અને થર્ડ વન આઇસોટોન. અત્યારે હું આ ખાલી રાખીશ. ક્લિયર? આ લખવામાં આવશે નેક્સ્ટ લેક્ચરની અંદર, એટલે કે તમે જ્યારે હોમવર્ક મોકલશો ત્યારે આ લખવામાં આવશે. સોલ્યુશન માટે તમારે ચેક કરવાનું રહેશે. ક્લિયર? કે આમાંથી કોણ કોણ આઇસોટોપની અંદર આવે છે, કોણ કોણ આઇસોમરની અંદર આવે છે, અને કોણ કોણ આઇસોબારની અંદર આવે છે. ક્લિયર? એક નાનકડું હોમવર્ક છે. ચલો ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ આગળ એક નાનકડા એવા નવા ટોપિક તરફ. ન્યુક્લિયસની ત્રિજ્યા એટલે કે ન્યુક્લિયસનું પરિમાણ. સર એ તો અમે જાણીએ છીએ, ન્યુક્લિયસની ત્રિજ્યા તો તમે 5મા ચેપ્ટરમાં લાસ્ટ ચેપ્ટરની અંદર આવી ગઈ છે, 12મા ચેપ્ટરની અંદર, કે સર ન્યુક્લિયસની ત્રિજ્યા છે 14 મીટરના ક્રમની હોય છે, અને આલ્ફા કણના પ્રક્રિયાના પ્રયોગ ઉપરથી જાણવા મળ્યું હતું. મિત્રો ત્યાં વાત અટકી નથી જતી, તેમાં ઘણા બધા સુધારા આવ્યા છે. જ્યારે આલ્ફા કણના પ્રક્રિયાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો રુથરફોર્ડ દ્વારા,
ત્યારે ન્યુક્લિયસની ત્રિજ્યા માપવામાં આવેલી હતી 10⁻14 મીટરના ક્રમની. પણ એ જ રુથરફર્ડ નામના વૈજ્ઞાનિકે આલ્ફા કણની જગ્યાએ ઝડપી ઇલેક્ટ્રોન લીધો, એટલે કે પ્રવેગિત ગતિ કરતો ઇલેક્ટ્રોન લીધો પ્રક્ષિપ્ત કણ તરીકે, અને જુદા જુદા તત્વના ન્યુક્લિયસ ઉપર મારો ચલાવ્યો, અને ત્યારબાદ અમુક ચોકસાઈપૂર્વકનું તારણ કાઢ્યું. અને એ ચોકસાઈપૂર્વકના તારણનો આજે આપણે અભ્યાસ કરવાનો છે કે કમ્પલસરી ન્યુક્લિયસની ત્રિજ્યા બધી જ જગ્યાએ 10⁻14 નથી મળતી. હા, ન્યુક્લિયસ કોઈ પરફેક્ટ ગોળો નથી, ન્યુક્લિયસને કોઈ અંત નામનું પૃષ્ઠ નથી. ક્લિયર? એટલે એટલા માટે એ ન્યુક્લિયસ જે છે એમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન એની ઘનતા અલગ અલગ જગ્યાએ અલગ અલગ જોવા મળે છે. ક્લિયર? તો સૌપ્રથમ આ બધી વસ્તુ આપણે સાથે સાથે નોંધતા જઈએ એટલે વધારે ખ્યાલ આવશે. શરૂઆતમાં રથરફર્ડે કરેલા આલ્ફા કણના પ્રકીર્ણનના પ્રયોગના આધારે ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 મીટરના ક્રમની લેવામાં આવી. પરંતુ રુથરફર્ડે આલ્ફા કણની જગ્યાએ ઝડપી ઇલેક્ટ્રોન લઈને પ્રયોગો કરતા કંઈક વિવિધ પરિણામ મળ્યું. શું વિવિધ પરિણામ મળ્યું એ આજે આપણે સમજવાનું છે. ક્લિયર? એ અવલોકન રુથરફર્ડે જે અવલોકન કરેલા હતા મિત્રો, એ અવલોકન ઉપરથી આપણને એવું જાણવા મળ્યું કે ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા સમગ્ર ન્યુક્લિયસની અંદર સમાન હોતી નથી. તેની ઘનતા ત્રિજ્યા અનુસાર બદલાતી જાય છે. શરૂઆતમાં ઘનતા અચળ રહે છે, પછી જેમ જેમ ન્યુક્લિયસની ત્રિજ્યા વધતી જાય છે એમ તેની ઘનતા ઘટતી જાય છે. પ્રત્યેક જગ્યાએ પ્રોટોન અને ન્યુટ્રોન સરખી સંખ્યામાં જોવા મળતા નથી. શરૂઆતમાં અમુક નાની ત્રિજ્યાવાળા નાના ગોળાવાળા ભાગમાં પ્રોટોન અને ન્યુટ્રોન સરખી જગ્યાએ જોવા મળે છે. જેમ જેમ ત્રિજ્યા વધતી જશે એમ પ્રોટોન અને ન્યુટ્રોન ઓછા થતા જશે. એટલે કે સમગ્ર ગોળાની અંદર બધી જ જગ્યાએ વિતરણ પ્રોટોન અને ન્યુટ્રોનનું સમાન છે નહીં. આ આપણને ક્યારે માહિતી મળી કે રુથરફર્ડે આલ્ફા કણની જગ્યાએ ઇલેક્ટ્રોન લઈને જે પ્રેક્ટિકલ કરેલો ત્યારે આપણને માહિતી મળી હતી. તો એ જ વસ્તુ નોંધીશું. તેના અવલોકનો પરથી એવું નોંધવામાં આવ્યું કે ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા સમગ્ર ન્યુક્લિયસમાં એક સમાન હોતી નથી. આવું તારણ કાઢવામાં આવ્યું. અને કઈ રીતે તેની ઘનતા ત્રિજ્યા અનુસાર બદલાય છે એનો એક લાક્ષણિક આલેખ આપણે અહીંયા દોરીશું, જેથી આપણને વધારે ખ્યાલ આવે મિત્રો. ધારો કે મિત્રો આ છે ઘનતા અને આ છે તેની ત્રિજ્યા. આ છે ત્રિજ્યા, આ છે ઘનતા. એટલે આપણે રો દર્શાવી. અહીંયા ત્રિજ્યાનું મૂલ્ય 0, એટલે કેન્દ્રથી સ્ટાર્ટ કરીએ. તો કેન્દ્રથી સ્ટાર્ટ કરીએ તો થોડીક ત્રિજ્યા સુધી મિત્રો ઘનતા જે છે અચળ મળે છે. ત્યારબાદ તેની ઘનતા જે છે એ ક્રમશઃ ઘટતી જાય છે, ઘટીને કેવી થઈ જાય 0. એટલે પછી તો અહીંયા ન્યુક્લિયસનો અંત આવી ગયો છે. તો ન્યુક્લિયસની ત્રિજ્યા અહીંયાથી અહીંયા સુધીની ગણે. ક્લિયર? હવે ક્વેશ્ચન એ છે કઈ ત્રિજ્યા લેવી, જે ખરેખર જે આપણને રુથરફર્ડના પહેલાં પ્રેક્ટિકલ દ્વારા મળેલી હતી તો હતી 10⁻14 મીટર. હવે આમાં તો ત્રિજ્યા અહીંથી અહીંયા સુધી પણ લઈ શકો, અહીંથી અહીંયા સુધી પણ લઈ શકો, અહીંથી અહીંયા સુધી પણ લઈ શકો, અહીંથી અહીંયા સુધી, અહીંયાથી અહીંયા સુધીની ત્રિજ્યા પણ લઈ શકો, કારણ કે તેનો કોઈ ચોક્કસ પૃષ્ઠ છે નહીં. એટલે તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન એ કોઈ બંધાયેલા નથી. એટલે કાંઈ આપણે એવું નથી વિચારવાનું કે ફૂટબોલની અંદર આપણે પાણકા ઝીણા નાના પથ્થર ભરી દઈએ તો ફૂટબોલની બોલની સપાટી જે છે એના માટે પૃષ્ઠ તરીકે વર્તે. અહીંયા એવું કોઈ બંધ પૃષ્ઠ છે નહીં. ન્યુક્લિયસ અને ન્યુટ્રોન અને પ્રોટોન જે છે મિત્રો એ એમની રીતે જ પથરાયેલા છે. ક્લિયર? તો આના ઉપરથી ભલે છેલ્લે એક નિષ્કર્ષ તારવામાં આવ્યું કે
પૃષ્ઠ સાઈડ જેમ તમે જાઓ છો એટલે કે કેન્દ્રથી દૂર જાઓ છો, પૃષ્ઠ જેમ જેમ વિભાગ આવે છે એમ તેની ઘનતા જે છે કેવી થાય છે, ઘટતી જાય છે. ક્લિયર? તો એના માટે સરેરાશ ત્રિજ્યા લેવાનું નક્કી કરવામાં આવેલું. સરેરાશ ત્રિજ્યા ધારો કે અહીંયાથી લઈને વચ્ચેની કોઈ ત્રિજ્યા પસંદ કરી લઉં, અહીંથી અહીં સુધીની, આ વચ્ચેની ત્રિજ્યા કહેવાય. એટલે કે સરેરાશ ત્રિજ્યા નક્કી કરવામાં આવેલી. ક્લિયર? પૃષ્ઠ તરફ આગળ વધતા રો ઘટતી જાય છે, એટલા માટે લેવામાં આવી સરેરાશ ત્રિજ્યા, જેનું એક લાક્ષણિક સરસ મજાનું સૂત્ર છે મિત્રો, R બરાબર R0 a⁻1/3. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે મિત્રો. R = R0 a1/3, જ્યાં a એટલે આપણને ખબર છે પરમાણુ દળાંક છે, ન્યુક્લિયોની સંખ્યા છે. R0 કોઈ અચળ મૂલ્ય છે. એ R0નું અચળ મૂલ્ય મિત્રો 1.1 ફેમ્ટોમીટરથી લઈને 1.2 ફેમ્ટોમીટર સુધી વેરિએશન કરે છે. ક્લિયર? પણ જનરલી આપણે અહીંયા જે લેશું ત્યાં R0ની અચળ વેલ્યુ 1.2 ફેમ્ટોમીટર લેશું. કેટલી? 1.2. જ્યાં R0 બરાબર લેશું આપણે 1.2 ફેમ્ટો એટલે કે 10⁻15 મીટર. એટલે આને તમે આમ પણ લખી શકો 1.2 ફર્મી. ફર્મી એટલે તે ફેમ્ટોમીટર, એટલે ફર્મી એટલે કે ફેમ્ટોમીટર. તો આ રીતે પણ બોલી શકાય. જ્યાં R0ની કોઈ ચોક્કસ વેલ્યુ છે, જ્યાં આ છે એ સરેરાશ ત્રિજ્યા છે. ક્લિયર? આ વસ્તુ છેલ્લે માનવામાં આવેલી છે કે આટલી ત્રિજ્યા ન્યુક્લિયસની લેવી, સરેરાશ ત્રિજ્યા લેવી. ક્લિયર? હવે આના ઉપર તમે મિત્રો કદ પણ શોધી શકો છો અને તેની ઘનતા પણ શોધી શકો છો. ન્યુક્લિયસના દ્રવ્યની ઘનતા પણ મળી જાય અને કદ પણ મળી જાય. સૌપ્રથમ આપણે મેળવીએ, ત્રિજ્યા મળી ગઈ, તો હવે મેળવીશું આપણે ન્યુક્લિયસનું કદ. ન્યુક્લિયસનું કદ. ન્યુક્લિયસ આપણે ગોળો ધરેલો છે મિત્રો, ત્રિપરિમાણમાં છે, એટલે તેના કદનું સૂત્ર થાય 4/3 પાઈ r². અહીંયા આરની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈશું R0 a⁻1/3 એનો ઘન. એટલે અહીંયા થશે મિત્રો 4/3 પાઈ R0નો ઘન ઇન્ટુ a ખાલી એકલો. હવે 4/3 પાઈ R0 એ તો શું થયું? ન્યુક્લિયસની જે અચળ પદવાળી ત્રિજ્યા છે એનું કદ થયું, જેની જગ્યાએ હું V0 પણ લખી શકું ઇન્ટુ a. કોની જગ્યાએ મેં V0 લખેલું છે મિત્રો? આની જગ્યાએ હું V0 લખી દઉં. જેમ R0ની જગ્યાએ કોઈ સ્પેસિફિક વેલ્યુ હતી, આની પણ કોઈ સ્પેસિફિક વેલ્યુ મળશે જેને આપણે V0 વડે તારે જે અચળ હશે ડાબી બાજુ આપણે Vm નામ રાખીએ. તો આના ઉપરથી એક મસ્ત મજાનું તારણ નીકળે કે અહીંયા ન્યુક્લિયસનું કદ જે છે એ તેના પરમાણુ દળાંક પર આધાર રાખે છે. જેમ પરમાણુ દળાંક વધારવામાં આવશે એમ ન્યુક્લિયસનું કદ પણ વધશે. દળ નહીં, કદ પણ કેવું થશે? વધશે. આવી રીતે મિત્રો ન્યુક્લિયસની ઘનતા પણ શોધી શકાય છે. ન્યુક્લિયસની ઘનતા દળ હોય, કદ હોય તો ઘનતા મળી જાય. તો ઘનતાને આપણે ધારો કે ρ વડે દર્શાવી છીએ, તો ρ બરાબર m/v. m/v. ક્લિયર? એમ નામ રાખીએ, કદનું સૂત્ર મૂકી દઈએ આપણે 4/3 પાઈ R0³ ઇન્ટુ a. તો મિત્રો 3 જે છે ઉપર જતું રહેશે, 3m/4 પાઈ R0³ ઇન્ટુ a. જે મિત્રો અહીંયા m છે એ આપણે એક પ્રોટોનનું દળ ગણેલું છે. કેટલા? એક પ્રોટોનનું અથવા તો એક ન્યુટ્રોનનું, બેનું સરખું જ છે. ક્લિયર? તો આવા ન્યુક્લિયસની અંદર ટોટલ કેટલા પ્રોટોન અથવા કેટલા ન્યુટ્રોન હોય, અથવા કુલ ટોટલ બંનેની સંખ્યા કેટલી હોય? તો કે એ જેટલી. એ શું દર્શાવે છે? પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તો એક પ્રોટોનનું દળ અથવા તો એક ન્યુટ્રોનનું દળ એમ હોય તો ટોટલ ન્યુક્લિયનનું દળ કેટલું થાય? તો ગુણ્યા 1 કરી નાખો એટલે ટોટલ ન્યુક્લિયન દળ મળી જાય. ગુણ્યા 1 કરી નાખો તો ટોટલ ન્યુક્લિયનનું દળ મળી જાય. એટલે કુલ દળ તમને અહીં મળી જશે. ક્લિયર? જ્યાં એમ છે મિત્રો યાદ રાખજો, એમ જે છે એક પ્રોટોન અથવા એક ન્યુટ્રોનનું દળ છે. એવા ટોટલ કેટલા હોય? તો કે હાઇડ્રોજનનો સમસ્થાનિક લ્યો બીજા નંબરનો, તો એમાં એક પ્રોટોન એક ન્યુટ્રોન, એક પ્રોટોન એક ન્યુટ્રોન. તો એની અંદર શું થશે? 1m વત્તા 1m એટલે 2m. તો 2m અહીં લખી શકીએ આપણે. ક્લિયર? છેલ્લા પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા એ પ્રમાણે આપણે લખી શકશું. ચલો એ કેન્સલ થઈ જશે મિત્રો. તો અહીંયા વધશે 3m/4 પાઈ R0નો ઘન. તમારી પાસે દરેક વેલ્યુ છે, દરેકની કિંમત છે. એમની જ્યાં
એમની કિંમત લેવાની તમારે 1.66 × 10⁻27 kg પ્રોટોન અથવા ન્યુટ્રોનનું દળ. અને R0ની વેલ્યુ તમારે સ્પેસિફિકલી લેવાની છે 1.2 × 10⁻15 મીટર. આ બધી કિંમત તમે મૂકશો એટલે તમને રોની કોઈ ચોક્કસ કિંમત મળશે, બાકી બધા પદો તો અચળાંક છે. અને રોની કિંમત જે તમને મળે છે એ વેલ્યુ અહીં લખી દઉં છું, 2.3 × 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. આ મળી ગઈ મિત્રો ન્યુક્લિયસની ઘનતા. MCQ માટે ખાસ યાદ રાખવાના બંને સ્ટેપ, ન્યુક્લિયસનું કદ, ન્યુક્લિયસની ઘનતા. ન્યુક્લિયસનું કદ એ જે તે પરમાણુ દળાંક માટે મળશે અને ન્યુક્લિયસની ઘનતા એ કોમન રહેશે. ક્લિયર? કોઈ પણ પરમાણુ દળાંક માટે ન્યુક્લિયસની ઘનતા આધારિત નથી. એટલે અહીંથી એક મહત્ત્વની બીજી બાબત પણ આપણે જાણવા મળે છે કે ન્યુક્લિયસની ઘનતા પરમાણુ દળાંક પર આધારિત છે નહીં. ન્યુક્લિયસની ઘનતા એ પર આધારિત નથી. જ્યારે ન્યુક્લિયસનું કદ જે છે મિત્રો એ એના સમપ્રમાણમાં છે. ઘનતાને પરમાણુ દળાંક સાથે કોઈ પણ જાતનો લેવા દેવા નથી. ક્લિયર? જનરલ એવું થાય પાણીની ઘનતા 10⁻³ કિલોગ્રામ છે, એટલે 1000 kg પ્રતિ મીટર ક્યુબ છે. જ્યારે આની ઘનતા 10⁻17 kg પ્રતિ મીટર ક્યુબ. મિત્રો એ રીતે નથી વિચારવાનું, એમ મોટું નથી, પણ એ વચ્ચેનો અવકાશ ખૂબ જ ખાલી છે. ન્યુક્લિયસ છે, વચ્ચે કેન્દ્રમાં ન્યુક્લિયસ છે, પછી બહુ બધો અવકાશ ખાલી છે, ત્યારબાદ ઇલેક્ટ્રોન શરૂ થાય છે. તો એ ખાલી અવકાશ જે છે મિત્રો એને પણ આપણે ઇન્ક્લુડ કરી લઈએ છીએ. એટલા માટે તમને આ ઘનતા જે છે કેવી લાગે છે? મોટી લાગે છે. કેવી લાગે છે મિત્રો? મોટી લાગે છે. ક્લિયર? એટલે ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં પરમાણુની ત્રિજ્યા 10⁴ ગણી મોટી છે, આપણને ખબર છે. ક્લિયર? તો એવા ન્યુક્લિયસની પાસે એક જ હારમાં, એક જ લાઇનમાં બીજા 10,000 ન્યુક્લિયસ સમય જાય ને એટલી જગ્યા ખાલી છે. ફરીવાર બોલું છું, આ ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર પણ આપણે વાત કરેલી હતી કે વચ્ચે કોઈ ન્યુક્લિયસ છે, પછી ડાયરેક્ટ પરમાણુની કક્ષાઓ આવે છે. તો ન્યુક્લિયસથી લઈને પરમાણુ કક્ષા સુધીમાં એક જ લાઇનમાં 10,000 બીજા ન્યુક્લિયસ સમય જાય ને એટલી જગ્યા ખાલી છે. એટલા માટે તમને આની ઘનતા જે છે કેવી લાગે મિત્રો? થોડીક મોટી લાગે. બાકીની બધી ખાલી જગ્યા છે, એમ્પ્ટી સ્પેસ છે એના લીધે. તો આથી મિત્રો ન્યુક્લિયસની ત્રિજ્યાની વાત. તો હવે આપણે ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા લઈને કેલ્ક્યુલેશન કરીશું, જેમાં R0ની વેલ્યુ તમારે યાદ રાખવાની છે. કદનું સૂત્ર અને રો અચળ છે, તે કોઈ પરમાણુ દળાંક પર આધારિત રાખતી નથી. તો આથી બેઝિક ચર્ચા ન્યુક્લિયસના પરિમાણ વિશે, તેની ત્રિજ્યા વિશે, કદ અને ઘનતા વિશે. ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે આગળ વાત કરીશું બંધન ઉર્જા શું છે, દળ ઉર્જા શું છે એના વિશે. ક્લિયર? તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે.